નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ 3 સમાજ વિદ્યા, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્યના સ્વ અધ્યયન પોથી ભાગ 2ના સોલ્યુશન ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ છે વિભાગ એ. વિભાગ એની અંદર છે જોડકા જોડો. તો જો મોજો દડો એની સામે આવશે મરેલાનો ટેકરો 4, સાંચી એની સામે આવશે 5, સ્તૂપ ધોળાવીરા એની સામે આવશે 1, દિવાલનો સફેદ રંગ. પછી છે લોથલ એની આવશે 2 અને સારનાથનો સ્તંભ એની સામે આવશે 6, શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો. ત્યારબાદ બીજો એક જોડકો છે. જો બીજામાં પલ્લવોની રાજધાની તો કાંચી, ચોલ વંશની રાજધાની તો આવશે થંજાવુર, ચંદેલ રાજપૂતોની રાજધાની તો એમાં આવશે ખજુરાહો, મહાકાલી મંદિર એની અંદર આવશે પાવાગઢ, આશાપુરા માતાનો મઠ એની સામે આવશે 3, કચ્છ. પછીનું છે ખરા ખોટા. ધોળાવીરામાં પહેલું છે ધોળાવીરામાં શાસક કે અધિકારીનો ગઢ ધરાવતું નીચલું નગર આવેલું છે, ખોટું છે. બીજું છે હડપ્પામાંથી મળી આવેલા રસ્તાઓની લંબાઈ 9.75 મીટર હતી, સાચું છે. ત્રીજું છે દેવની મોરી સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે, ખોટું છે. ધોળાવીરા શહેરમાં વહાણ લંગારવા મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો, ખોટું છે. પાંચમું સ્તૂપના પ્રવેશદ્વારને તોરણ કહે છે, સાચું છે. છઠ્ઠું છે 4 સિંહોની આકૃતિ સારના સ્તંભમાં આવેલી છે, સાચું છે. સાતમું ખાંભલીડાની ગુફાઓ રાજકોટથી 70 કિમી દૂર આવેલી છે, સાચું છે. પછીનું છે ખાલી જગ્યા પૂરો. તો કે મસ્જિદમાં આવવા જવાના રસ્તાને ખાલી જગ્યા કહે છે, તો કે ગલિયારા. બીજું છે ખજુરાહોના મંદિરનું નિર્માણ ખલજીયા વંશના રાજવીઓના સમયમાં થયું હતું, તો કે ચંદેલ. ત્રીજું છે સુદામા અને સીતાની ગુફા ખલજીયા રાજ્યમાં આવેલી છે, તો કે ગુજરાતમાં. ચોથું છે મસ્જિદના સ્તંભવાળા ઓરડાને ખલજીયા કહે છે, તો કે લીવાન. પાંચમું છે ગુજરાતમાં માલવ તળાવ ખલજીયા સ્થળે આવેલું છે, તો કે ધોળકા. પછીનું છે જોડકા જોડો. વિકલ્પ પસંદ કરીને જવાબ છે. તો એમાં પહેલો વિકલ્પ છે એની અંદર એ જવાબ આવશે, જેમાં તમે જોઈ શકો છો. ત્યારબાદ 1-2 વાક્યના જવાબો છે. તેમાં પહેલું છે સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલી છે? તો જવાબ છે સ્તંભલેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે. બીજું છે અમદાવાદના 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? જવાબ છે અમદાવાદના 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલ છે. ત્રીજું છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? જવાબ છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્ર શબ્દ વપરાય છે. ચોથું છે ગુજરાતની સુપ્રસિદ્ધ 2 વાવના નામ લખો. તો જવાબ છે ગુજરાતના સુપ્રસિદ્ધ 2 વાવના નામ. પહેલું છે રાણકી વાવ, બીજું છે અડાલજ વાવ. પાંચમું છે ખંભલીડા ગુફા ક્યાં આવેલી છે? તો જવાબ છે ખંભલીડા ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે. છઠ્ઠું છે બૃહદેશ્વર મંદિર ક્યાં રાજવીએ બંધાવ્યું છે? જવાબ છે બૃહદેશ્વરનું મંદિર ચોલ રાજવી રાજા રાજ પ્રથમ દ્વારા બાંધવામાં આવ્યું છે. સાતમું છે જામનગરના જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલું કયું મંદિર આવેલું છે? જવાબ છે જામનગરના જિલ્લામાં ગુપ્ત યુગમાં બંધાયેલ ગોપ મંદિર આવેલું છે. આઠમું છે કલાના સુવર્ણ યુગ તરીકે કયા સમયને ઓળખવામાં આવે છે? જવાબ છે કલાના સુવર્ણ યુગ તરીકે ગુપ્તકાળને ઓળખવામાં આવે છે. નવમું છે ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? જવાબ છે ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે અશોક સ્તંભ પરથી લેવાયેલી સિંહની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે. 10મું છે સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ છે સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. હવે વિભાગ બીમાં છે મુખ્ય વિશેષતાઓ તારો. એમાં ધોળાવીરા અને લોથલ છે. તો પ્રથમ ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ છે, જે તેના સુવ્યવસ્થિત નગર આયોજનો, પાણી વ્યવસ્થા પ્રણાલી, વિશાળ કિલ્લા બંધી અને 3 ભાગમાં વિભાજિત નગર યોજના માટે જાણીતું છે. લોથલની વાત કરીએ તો તે પણ હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન બંદર અને વેપારી કેન્દ્ર હતું, જે તેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રખ્યાત હતું. અહીંથી મણકા બર્નર ફેક્ટરીના અવશેષો પણ મળ્યા છે.
બીજો પ્રશ્ન છે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે વિગતે નોંધ લખો. તો કે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. આ મંદિર ઈસવીસન 1026-27 સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે અને તેની સ્થાપનાની શૈલી અદ્ભુત છે. મંદિરના મુખ્ય ભાગ ગર્ભગૃહ, સભા મંડપ અને કુંડ સૂર્યકુંડ ધરાવે છે. સૂર્યકળમાં 108 મંદિરો આવેલા છે. મંદિરની પર દિવાલો પર દેવી દેવતાઓ, માનવ જીવનના પ્રસંગો અને પૌરાણિક કથાઓનો સુંદર શિલ્પો કંડારવામાં આવ્યા છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછીનું છે, નીચે આપેલી આકૃતિને ઓળખો, તેની વિગતો નોંધો. તો કે આ આકૃતિ તમે જોઈ શકો છો કે પલ્લવ રાજાઓના સમયમાં મહાબલીપુરમમાં કેટલાય રથ મંદિરોનું નિર્માણ પામ્યા હતા. આમાંનું એક આ રથ મંદિર છે. દરેક 25 મંદિરો એક જ ખડકમાંથી કોતરીને બનાવ્યા છે. મહાબલીપુરમમાં 7 રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે. એ રથ મંદિરના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામથી પાડવામાં આવ્યા છે. મંડપ અને ડુંગરની અંદર ગુફાઓની જેમ કંડારેલું મંદિર છે. આવા 10 મંડપો છે. તેમાં મહાબલીપુરમનું મંડપ ખૂબ જ જાણીતું છે. પછીનું છે, મને ઓળખો. તેમાં છે, અમે ગીર સોમનાથ જિલ્લામાં વાકિયા ગામ પાસે રૂપેણ નદી બાજુમાં એક ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી પથરાયેલી ગુફાઓ છે. તેનું નામ છે છાણ વાક્યાની ગુફાઓ. બીજું છે, મને મંદિરનું પ્રવેશદ્વાર કહે છે. તો જવાબ છે ગોપુરમ. 5મો પ્રશ્ન છે, સ્તંભલેખો પરની કલા વિશે નોંધ લખો. તો કે લખીએ. જવાબ છે, સ્તંભલેખો પરની કલા ભારતીય શિલ્પકલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન સમયથી રાજાઓ અને શાસકો દ્વારા મહત્વપૂર્ણ ઘટનાઓ, ધાર્મિક ઉપદેશો અને કાયદાઓ અને વિજયગાથાઓના પથ્થરના સ્તંભો પર કોતરવામાં આવતી હતી. અશોકનો સ્તંભ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં ધમ્મના સિદ્ધાંતો, બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવવામાં આવ્યા છે. આ સ્તંભ પર સિંહ, હાથી, ઘોડા અને અન્ય પ્રાણીઓના શિલ્પો પણ જોવા મળે છે, જે કલાત્મક રીતે ઉત્કૃષ્ટ છે. સ્તંભલેખો પરની કલા માત્ર એક ઐતિહાસિક માહિતી જ નહીં, પરંતુ તે સમયની કલાત્મક અને ધાર્મિક પરંપરાનું પ્રતીક પણ બિંબ પણ છે. 6 છે, આ ચલણી મુદ્દા પરનું ચિત્ર કયા સ્થાપત્યમાંથી લેવાયું છે તેની વિગતો જણાવો. તો તમે જોઈ શકો 10ની નોટ આપેલી છે. તો આ જવાબ છે, આ ચલણી નોટ પર ચિત્ર કોણાર્કના સૂર્ય મંદિર ચક્રનું છે. તે ઓડિશા રાજ્યમાં આવેલ છે. તે 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય રથના આકાર માટે જાણીતું છે, જેમાં 24 પૈડા છે. આ પૈડા સમયનું ચક્રનું પ્રતીક છે અને દરેક પૈડામાં 8 આરા છે, જે દિવસના 8 પ્રહરો દર્શાવે છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પછીનું છે, નીચે આપેલા ઐતિહાસિક સ્થળોના પરિચય આપો. પહેલું છે મીનાક્ષી મંદિર. તે મદુરાઈ, તમિલનાડુમાં આવેલું છે. તેનું નિર્માણ 17મી સદીમાં શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જોકે તેના ઇતિહાસ સદીઓ જૂનો છે. આ મંદિરની વિશેષતાઓમાં તેમાં દેવી મીનાક્ષી પાર્વતી જે પાર્વતી સ્વરૂપે છે અને ભગવાન સુંદરેશ્વર એટલે કે શિવને સમર્પિત છે. તેમાં ભવ્ય ગોપુરમ અને હજારો શિલ્પો માટે તે જાણીતું છે. પછીનું છે દેલવડાના દેરે. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલું છે. તે 11મી થી 13મી સદી દરમિયાન આવેલું છે. તેમાં 5 જૈન મંદિરોનો સમૂહ છે. આ મંદિરો જૈન તીર્થંકરોને સમર્પિત છે અને તેની અદ્ભુત આરસની કોતરણી અને બારીક કારીગરી માટે વિશ્વવિખ્યાત છે. તેમાં વિમલ વસાહી અને લુણા વસાહીનું મંદિર સૌથી પ્રખ્યાત ગણવામાં આવે છે. 5મું છે સંકલ્પના સમજાવો શિલ્પકલા. તો જવાબ છે શીણી અને હથોડી જેવા ઉપકરણોની મદદથી પાષાણમાં કોતરણી કરીને વિવિધ આકારો અને ડિઝાઇન બનાવવાની કલા એટલે શિલ્પકલા. આમ શિલ્પના મનમાં જે ભાવ જાગે તે પાષાણમાં કંડારવાની કલા એટલે શિલ્પકલા. પછીનું સ્થાપત્ય. સ્થાપત્ય કલા એટલે કે પૂર્ણ આયોજન કરીને તે અનુસાર રેતી, માટી, ચૂનો, ઈંટ, પથ્થર, સિમેન્ટ વગેરેની મદદથી કોઈ પણ ઇમારત, સ્મારક, સ્તંભના આવાસની રચના એટલે કે સ્થાપત્ય કલા. બીજું છે સ્તૂપ.
સ્તૂપ એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો એક ગોળાકાર કે અંડાકાર સ્થાપત્ય છે, જે સામાન્ય લગભગ ભગવાન બુદ્ધના અવશેષો કે અન્ય પવિત્ર વસ્તુઓ પર બનાવવામાં આવે છે. તે બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળો પૈકીનું એક છે. વિભાગ સી છે, એમાં મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે. જૂનાગઢમાં આવેલા 3 ગુફા સમૂહો વિશે માહિતી આપો. તો કે જૂનાગઢમાં આવેલા 3 ગુફા સમૂહમાં પહેલું છે બાવા પ્યારાની ગુફા સમૂહ. આ ગુફાઓ પ્રાચીનતમ ગુફાઓમાંની એક છે અને તેમાં બૌદ્ધ અને જૈન ધર્મ સંબંધિત શિલ્પો અને કોતરણી જોવા મળે છે. બીજું છે ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ ઉપરકોટના કિલ્લામાં આવેલ છે. તેમાં બૌદ્ધ ધર્મના સ્થાપત્યના ઉત્તમ નમૂના જોવા મળે છે. તેમાં ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ત્રીજું છે ખાપરા કોડિયાની ગુફા. તો કે આ ગુફાઓ પણ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે અને તેમાં સાદગીપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ઉપરાંત તમારા જે બીજા મિત્રો 10મા ધોરણમાં છે તેને પણ આ વિડીયો જરૂર મોકલજો. હવે પછીનું છે, તમે જુઓ કે બીજો પ્રશ્ન છે મોહેંજો-દડોની ગટર યોજનાઓ વિશે ટૂંક નોંધ લખો. તો કે આ નગર પ્રાચીન સંસ્કૃતિમાં જોવા માટે એવી ગટર યોજનાઓ હતી કે જેમાં મકાનોનું પાણી રસ્તા નીચે પાકી ગટરમાં અને ત્યાંથી મુખ્ય ગટરમાં શહેરની બહાર વહી જતું. આવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં ક્રીક ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. આ યોજના અત્યંત વ્યવસ્થિત અને આધુનિક હતી, જેમાં દરેક ઘરની ગટર મુખ્ય ગટર સાથે જોડાયેલી હતી. ગટરો ભૂગર્ભમાં હતી અને ઈંટો તથા પથ્થરોથી ઢંકાયેલી હતી, જેથી સ્વચ્છતા જળવાઈ રહે. ગટરમાં સમયાંતર નિરીક્ષણ માટે મેન હોલની વ્યવસ્થા પણ હતી. આ યોજના તે સમયની શહેરી આયોજન અને સ્વચ્છતાના પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. પછીનું છે સારનાથના સ્તંભ વિશે ટૂંક નોંધ લખો. તો તમે અહીંયા જોઈ શકો છો, આ સારનાથના સ્તંભ વિશેની ટૂંક નોંધ છે. તમે તમારી રીતે પણ ટૂંક નોંધ લખી શકો છો. પછીનો પ્રશ્ન છે ગુજરાતના જાણીતા સ્થાપત્યોની યાદી બનાવો. તો આપણે અહીંયા જોઈએ કે રાણકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, અડાલજની વાવ, ચાંપાનેર, પાવાગઢ, પુરતોતી ઉદ્યાન વગેરે છે. પછી છે પરિચય આપો જામા મસ્જિદ. તો તમે આમાં જોઈ શકો છો, તે અમદાવાદમાં આવેલી એક ભવ્ય મસ્જિદ છે. તેનું નિર્માણ સુલતાન અહમદ શાહ પહેલા દ્વારા 1424માં કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ ઇન્ડો સૈનિક સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. તેની સુંદર કોતરણીવાળા સ્તંભો અને વિશાળ પ્રાંગણ માટે ખૂબ જ જાણીતું છે. બૃહદેશ્વર મંદિર. તો કે બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં તંજાવુર ખાતે આવેલું ભગવાન શિવને સમર્પિત એક ભવ્ય મંદિર છે. ચોલ વંશના રાજા રાજ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિર યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે. ત્રીજું છે કડિયા ડુંગર ગુફા. તે ભરૂચ જિલ્લામાં આવેલી બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ પ્રાચીન સમયમાં બુદ્ધ ભિક્ષુઓ દ્વારા ધ્યાન અને નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી. આ ગુફાઓમાં શિલ્પો અને સ્તૂપો પણ જોવા મળે છે. વિભાગ ડી છે, એમાં તમે જુઓ તો આપણને કેવો પ્રશ્ન આપ્યો છે અને એના આધારે આપણે સ્થળો, મંદિરો, સ્થળો, ક્રમ અને જૈન દેરાસરો વિશે વાત કરવાની છે. તો કે સોમનાથનું સ્થળ છે વેરાવળ. અંબાજી, અંબાજી નામના સ્થળે જગત મંદિર તો દ્વારકા આવેલું છે. ગુજરાતના જૈન દેરાસરોની વાત કરીએ તો પાલીતાણા ભાવનગરમાં આવેલું છે. ઉપરકોટના જૈન મંદિરો તે જૂનાગઢમાં આવેલા છે અને કુંભારિયા નાના જૈન મંદિર તે અંબાજીમાં આવેલા છે. પછીનું છે મોહેંજો-દડોનો જાહેર સ્નાનાગરો અને જાહેર મકાનો વિશેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે મોહેંજો-દડોની સંપૂર્ણ માહિતી આપેલી છે. પેલું જાહેર સ્નાનાગાર છે, તમે વાંચી શકો છો, અને ત્યારબાદ તમે જુઓ તો જાહેર મકાનો છે તેની પણ વાત અહીંયા કરેલી છે.